લીંબડી રાજકોટ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા, ત્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ લીંબડી રાજકોટ હાઈવે પર આવેલ નંદનવન હોટલ સામે ટેલરના ડ્રાઈવરનો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેલર સામેના રોડથી રોડ ટપી બીજા રોડ ઉપર આવી જતા કાર સાથે ટેલર અથડાતા અકસ્માતે સર્જાતા 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સના ડ્રાઈવર બિપિનભાઈ મકવાણા દ્વારા લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમજ ડેમેજ વાહનને ટોઈન દ્વારા જે તે સ્થળ ઉપર મૂકવામાં આવેલ, ત્યારે આ ઘટનામાં કોઈ જાતની જાનહાનિ થવા પામી ન હતી। ત્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે અકસ્માતનો સિલસિલો હાલ લીંબડી નેશનલ હાઈવે ઉપર જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।